મિત્રો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે શાકભાજીમાં રાતે ભૂંડરો હતો ગાઈસ, તો આપણે કેટલો બગાડ કર્યો પહેલો જોતા આવીએ। ગમે એટલી વર રાખવો પડતો છતાં આવી જાય બરોબર। તો આપણે શાકભાજીનો કેટલો બગાડ કર્યો પહેલા જોતા આવીએ। ચલો શાકભાજી ડુંગળીની બધું તો ભાજી જ ન શું ગાય ઓલરેડી। જો ગાઈસ આ આપણે બધું ખૂંદી નો છે। જો આ ખૂંદીને જેવું કરે જો ગાઈસ, રીંગણીઓ બગાડી નો છે આખી। આટલા બધું ખૂંદી જ નો છે। જો ગાઈસ તમે જોઈ શકો છો। જો આટલા ટમાટીઓ વાવી બધી ઉખાડી નો છે। આ જો ડુંગળીઓ પણ ભાજી નો છે ખાસી બધી। જો ખાસો બગાડ કર્યો છે ભૂંડરોએ, ત્રાસ થઈ ગયો ભૂંડરોનો। ગમે એટલું આપણે વર રાખીએ પણ છતાં આવી જાય ભૂંડરો બરોબર। તો આપણે મગફળી જોતા આવીએ। મગફળીમાં કોઈ બગાડ તો કર્યો નહીં, તો આપણે મગફળી જોવા જઈએ છીએ। મગફળીઓ ખૂબ જ સારી મોટી મોટી છે બરોબર। આપણે હવે જઈએ છીએ મગફળીઓ જોવા। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મગફળીમાં। તો મગફળીમાં કેવો બગાડ કર્યો નહીં કર્યો આપણે બધું જોઈ લઈએ બરોબર। આપણે વાયર તો બધા બોધેલા જ છે આટલામાં। જો ડબલ વાયર મારેલા છે ભૂંડરો માટે। આપણે એરંડાહી આ બાજુ રચકા બાજરી વાયેલી છે, પેલી બાજુ મગફળી વાયેલી છે। તો મગફળીમાં બગાડ કર્યો કે નહીં કર્યો આપણે પહેલાં જોતા આવીએ। મગફળીમાં તો નહીં આવ્યો હોય ખાસ, વાયર બોધેલા છે। તો આપણે મગફળીમાં એટલા માટે નહીં આવતો, જો ગાઈસ હું તમને બધી ડિટેલ આલું। આ છે આપણે સૂર્ય પ્લેટ, જે તડકાના કારણે આ બેટરીનો ડટ્ટો છે તેના અંદર આપણે કરંટ ભરાય છે, અને એ ડટ્ટો ફૂલ થઈ જાય એટલે આ બે વાયર કાઢી નાખવાના અને આ બે વાયર જોઈન્ટ કરી દેવાના, એટલે લાઇટો ચાલુ થઈ જાય બરોબર। તો તેના કારણે રાતના લાઇટો કરીએ તો એના લીધે આપણે ભૂંડરો આવતો નહીં, એટલે ઘણો સારો બચાવ પણ થાય છે। તો તમે પણ આવું કરો, જેના લીધે કોઈ નુકસાન પણ ના થાય અને આપણે ખેતી પણ સચવાઈ રહે। જુઓ ગાઈસ મગફળી ખૂબ જ સારી છે, તમને બતાવું। જુઓ એકદમ મગફળી લીલી છમ છે, તમે જોઈ શકો છો। જુઓ ગાઈસ મગફળી ખૂબ જ સારી છે। આપણે બટાકાની જેમ જ પહેરી છે પાટલા ઉપર બરોબર। જુઓ ખૂબ જ સારી દેખાય છે। તો આવી મગફળી તમે પણ વાવો અને તમે પણ ખૂબ ખેતીનો લાભ ઉઠાવો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।